ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ ફેસ્ટિવલનું દબદબાભેર સમાપન થયું. ફેસ્ટિવલના છેલ્લા દિવસે બીચના દરિયાઈ કિનારે લોકો ઉમટ્યા હતા તો સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી અને અપેક્ષા પંડ્યાએ સંગીતના સૂરથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આતશબાજીનું પણ ભવ્ય આયોજન કર્યું હતું. ફટાકડાની આતશબાજી સાથે રાષ્ટ્રગીત અને ઐતિહાસિક ધરોહરની વાતો પર લોકો ઝૂમ્યા હતા. આ સાથે રાજભા ગઢવીએ જણાવેલ કે ગીર સોમનાથ જિલ્લાને જે કલેક્ટર મળ્યા છે તે મુખ્યમંત્રીની ડાયરીમાં પ્રથમ ક્રમાંકે છે. લોકોની વચ્ચે રહી સાથે વિકાસના કામોમાં નંબર 1 છે અને માંડવી બીચ પર સંશોધન કરી નવું બીજ વાવ્યું છે જેને આવનારી પ્રજા યાદ કરશે. ત્યારે હવે બીચ પર હાઇમસટ ટાવર લગાવાશે હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. દીવ નજીક આવેલા ઉનાના અહેમદપુર માંડવી બીચ મુદ્દે જિલ્લા કલેક્ટર બીચ પર હાઇમસટ ટાવર લગાવશે હોવાનું જણાવાયું છે. તો બીચ ફેસ્ટિવલ પૂર્ણ થયા બાદ હવે આગામી સમયમાં બીચમાં લોકોનું ક્રાઉડ જળવાઈ રહે અને વધુમાં વધુ લોકો બીચની મુલાકાત લે તે માટે કલેક્ટર દ્વારા આ મુજબનું આયોજન કરવામાં આવનાર છે. તો ત્યાં બેઠક વ્યવસ્થા ઊભી કરાશે. સિક્યુરિટીની પણ વ્યવસ્થા સાથે ખાણીપીણીના સ્ટોલ અને પોલીસ ચોકી અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું જણાવાયું હતું. કોઈ પણ જે જગ્યા હોય લોકોને હરવા ફરવાનું સ્થળ હોય તો ત્યાં એની બેઝિક નીડ એવું હોય કે ત્યાં એક તો લોકોને સલામતીનો અહેસાસ થાય. બીજું જે બેઝિક નીડ છે જેમ કે સારા યુરિનલ્સ હોય, પાણીની સુવિધા હોય, પછી લાઇટિંગ હોવું જોઈએ તો રાત્રે પણ કે વહેલી સવારે પણ લોકો ત્યાં જઈ શકે. પછી એને ખાણીપીણીની જગ્યાઓ આપવી પડે કે તો લોકો ત્યાં જાય તો એ નાસ્તો કે ભોજન લઈ શકે. તો આપણું પહેલું પગથિયું હતું કે આ બીચ છે અત્યાર સુધી કોઈ એને એટલું બધું હાઇલાઇટ થયું હતું એને હાઇલાઇટ કરતો એટલે પ્રવાસન વિભાગના સહયોગથી આપણે ત્યાં આ બીચ ફેસ્ટિવલ કર્યો અને ખૂબ સારો એને રિસ્પોન્સ મળ્યો. હવે આ કન્ટિન્યુ રહે અને લોકોનો આવરો જાવરો ત્યાં રહે એટલા માટે પહેલી ઓલી છે આપણે ત્યાં હાઈમાસ ટાવર નાખી અને લાઇટની વ્યવસ્થા કરી જેથી આખો બીચ છે રાત્રે પણ લોકો ત્યાં જઈ શકે. બીજું કે જે આપણે ત્યાં અત્યારે ત્યાં જે યુરિનલ્સને બધા ઊભા કર્યા છે એનું કાયમી એનું મેન્ટેનન્સ રહે અને એ ચાલુ કરી શકાય લોકો એનો ઉપયોગ કરી શકે. ત્રીજી જે વસ્તુ મેં કીધી કે ખાણીપીણીના જગ્યાઓ કરી. હવે બીચ ઉપર અત્યારે જે સરકારશ્રીના એને એમાં CRZ નિયમો લાગુ પડશે તો CRZમાં નિયમમાં આપણે જે પરમિશેબલ છે એનો અમે અભ્યાસ અત્યારે કરીએ છીએ. એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ છે, અમારા અધિકારીઓ છે એ સાથે રાખી અને આની શક્યતાઓ જોઈ એનું માર્કિંગ કરી અને આ બધી બેઝિક ફેસિલિટી છે એ આપણે પહેલાં ઊભી કરવી છે. પછી સરકારશ્રી લેવલથી આ નીતિશક બાબતો છે. આ બીચ છે બ્લુ ફ્લેગ ઓલરેડી એનું કામ ચાલુ છે અને એ પણ એને વેગવંતું બને અને આ બીચ વધુ ને વધુ હાઇલાઇટ થાય અને લોકો એની મુલાકાત લે થાય એવું આપણું આયોજન છે. સર, બે મુદ્દા છે કે બેઠક વ્યવસ્થા ત્યાં કઈ પ્રકારની રહેશે અને બીજું સિક્યુરિટીને લઈને. સિક્યુરિટી આપણે છે સફાઈ અને સિક્યુરિટી એ આપણે એવું વિચારી શકીએ કે ભાઈ ત્યાં કોઈને એજન્સી હાયર કરીને રાખીએ. આમાંથી જેને તરકે સ્ટોલ્સ આપણે બનાવ્યા કે પછી ત્યાં વોટર સ્પોર્ટ્સનું ચાલે છે તો એ 2-3 પ્રવૃત્તિઓ ચાલે છે તો એ લોકોને આપણે એવું એક રાખી શકીએ કે ભાઈ એ લોકો એમાંથી ભલે અત્યારે કાંઈ આપણે સરકારને કોઈ આને હાઇલાઇટ કરીને લોકો માટે કરે છે, સરકારને કાંઈ કમાવાની એમાં ભાવના હોય જ નહીં તો એ સેલ્ફ સસ્ટેન થાય. એમાંથી જે કાંઈ આવક થાય ભાડાની એ એના મેન્ટેનન્સમાં અને સિક્યુરિટીમાં જાય. પ્લસ પોલીસનું કાયમી થાણું બનાવવાનું પણ કે પોલીસ ચૂકી છે એ પણ શક્યતાઓ અમે જોશું અને અમારી જિલ્લાની લો એન્ડ ઓર્ડરની જે બેઠક છે એમાં સમીક્ષા કરી શક્યતાઓ ચકાસી જો એ દિશામાં પણ અમારા પ્લાનિંગમાં તો છે જ કે એક પોલીસ ચોકી ત્યાં ઊભી કરીએ જેથી લોકોને સલામતીનો અહેસાસ થાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.